નમસ્કાર, હું છું અંજલિ બારોટ. આપ જોઈ રહ્યા છો AB48 ન્યૂઝ ગુજરાત. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અરવલ્લીના માલપુર તાલુકાના અણિયોર ગામે જિલ્લા પંચાયત આયુર્વેદિક શાખા અરવલ્લી તેમજ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ મોડાસાના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદિક નિદાન કેમ્પ તથા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન ગ્રામજનોના આરોગ્યની તપાસ કરી વિવિધ રોગોની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી હતી. આ પ્રસંગે ડોક્ટર અશ્વિનભાઈ પટેલ, ડોક્ટર ડિમ્પલબેન અસારી અને ડોક્ટર રીનાબેન અસારી સહિતની તબીબી ટીમે ગ્રામજનોની આરોગ્ય તપાસ કરી જરૂરી તબીબી સલાહ અને માર્ગદર્શન આપ્યું હતું. આયુર્વેદિક તબીબો દ્વારા આયુર્વેદિક સારવારના મહત્વ, ઔષધીય વનસ્પતિઓના ઉપયોગ, યોગ્ય આહાર વિહાર તથા સ્વસ્થ જીવનશૈલી અંગે ગ્રામજનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જરૂરિયાત મુજબ દર્દીઓને આયુર્વેદિક દવાઓ પણ આપવામાં આવી હતી. કેમ્પ અંતર્ગત ગ્રામજનો માટે યોગ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. યોગના નિયમિત અભ્યાસથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ગ્રામજનોના સ્વાસ્થ્ય માટે સ્વાસ્થ્યવર્ધક આયુર્વેદિક ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ઋતુજન્ય રોગોથી બચવા અને સ્વાસ્થ્ય જાળવવા અંગે પણ જરૂરી માહિતી આપવામાં આવી હતી. AB48 ન્યૂઝ ગુજરાત સાથે મિતેશ પરમાર, અરવલ્લી.